નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ। સાતમા ચેપ્ટરની શુભ શરૂઆત કરીએ। સાતમા ચેપ્ટરનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ। ગુજરાતીમાં આપણે પ્રત્યાવર્તી પ્રવાહ કહીએ, એને બીજી ભાષામાં ઉલટ સુલટ પ્રવાહ કહેવાય। ઉલટ સુલટ પ્રવાહ અથવા એસી કરંટ, એસી પ્રવાહ પણ કહેવાય, બરાબર છે। પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં અગત્યનું જે ફંડામેન્ટલ છે, જેની આને જરૂર પડવાની, એ બધું હું તમને કહું છું। એટલે આ લેક્ચરનો શરૂઆતનો ભાગ ખાસ બધા બે વખત જોજો। એવું લાગે તો અમુક પોઈન્ટ અહીં હું કહું છું એ ત્યાં નોટ કરજો, એ તમને ઘણી જગ્યાએ કામ આવશે, બરાબર। ખાસ સૂચના આપું છું, અમુક પોઈન્ટ નોટ કરજો। છેલ્લે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં એસી જનરેટર ભણ્યા, અને જનરેટરમાં બે છેડા વચ્ચે, કાર્બન બ્રશના બે છેડા વચ્ચે આપણે એક વોલ્ટેજ મળતો હતો। એ વોલ્ટેજનું સૂત્ર આપણે લખ્યું હતું V બરાબર VM સાઇન ઓમેગા ટી। આપણું હતું એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 સાઇન ઓમેગા ટી। પણ હવેથી આપણે એસી વોલ્ટેજની સંજ્ઞા એપ્સિલોન નહીં લઈએ, પણ લેશું V। અને મહત્તમ વોલ્ટેજ હતો, વિદ્યુતસ્થિતિમાનનો તફાવતનું મહત્તમ મૂલ્ય, જેને એપ્સિલોન 0 નામ આપ્યું હતું, એને હવેથી નામ આપશું આપણે VM, બરાબર છે। આ જે એસી વોલ્ટેજ હતો એ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાતો હતો। હવે તમને હું જે કહેવા જાઉં છું સાંભળજો, કે એસી વોલ્ટેજ આપણે સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલે એવું લખ્યું, ધાર્યું અને હાલ્યા છીએ। કારણ કે આપણે ફ્લક્સના સૂત્રમાં ફાઈ બરાબર AB કોસ થીટા લીધું હતું, એટલે ફ્લક્સ કોસ અનુસાર બદલાય તો વોલ્ટેજ સાઇન અનુસાર બદલાય, એવું આપણે બોલ્યા। પણ એવું જરૂરી નથી કે એસી વોલ્ટેજ ફક્ત સાઇન વિધેય અનુસાર જ બદલાય। હું અહીંયા લખું છું એક મુદ્દો, એસી વોલ્ટેજ એ સાઇન કોસ કે ઈ એટલે ચર ઘાતાંકીય વિધેય, ચર ઘાતાંકીય વિધેય અનુસાર સમય સાથે બદલાઈ શકે। આ પોઈન્ટ નોટ કરજો કે એસી વોલ્ટેજ છે આપણે સૂત્ર મેળવ્યું એમાં સાઇન અનુસાર બદલે, પણ એવું બની શકે કે એસી વોલ્ટેજનું સૂત્ર આવું પણ આવી શકે, V બરાબર VM કોસ ઓમેગા ટી। આ કોસ વિધેય અનુસાર બદલે, આવું શું કામ આવી શકે એ કહો। સાઇન અને કોસ વિધેય છે એ બેયના તમે મૂલ્ય જોયા હશે કે 0, +1 અને -1, એટલે બેયના વિસ્તાર છે, જે ગણિતની દુનિયામાં વિસ્તાર કહેવાય, રેન્જ કહેવાય, એ -1 ને +1ની વચ્ચે જ આવે બેયના, બરાબર। ડિફરન્ટ કેટલો હોય કે જ્યાં સાઇન મહત્તમ હોય ત્યાં કોસ 0 હોય, અને જ્યાં કોસ મહત્તમ હોય ત્યાં સાઇન 0 હોય, એટલે બે બદલે છે એક સરખી રીતે, માત્ર એમાં ખૂણાનો ડિફરન્ટ હોય છે। તો એસી વોલ્ટેજ સમય સાથે ફક્ત સાઇન વિધેય અનુસાર જ બદલે એવું જરૂરી નથી। એસી વોલ્ટેજ સાઇન અનુસાર બદલી શકે, કોસ વિધેય અનુસાર બદલી શકે, બીજા કોઈ ચર ઘાતાંકીય વિધેય એક્સપોનેન્શિયલ ફંક્શનને આધારે પણ બદલી શકે, જેની વિશેષ ચર્ચા આપણે એક દાખલામાં ભવિષ્યમાં કરશું, બરાબર છે। ચાલો હવે હું જે કહેવા જાઉં છું એ યાદ કરાવું। મેં લાસ્ટ લેક્ચરમાં છઠ્ઠા ચેપ્ટરના દાખલામાં એક વાત કીધી હતી કે એસી વોલ્ટેજ હોય, બરાબર, એસી પ્રવાહ હોય, તો આવા પ્રવાહ છે એ સમય સાથે બદલતા હોય। મેં કીધું હતું ને તમને, એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ એને આવૃત્તિ હોય 50 હર્ટ્ઝ, તો એક સેકન્ડમાં એનું મૂલ્ય 50 દોલન કરે, બરાબર ને। દોલનમાં તો ખબર પડે ને, યાદ છે ને દોલન ગતિ, કે નથી ભૂલી ગયા છો, બરાબર। વર્તુળ ગતિની જેવી જ દોલન ગતિ હોય, તો એસી વોલ્ટેજ એસી પ્રવાહ સમય સાથે બદલે છે, એને આવૃત્તિ હોય, અને એટલી મોટી આવૃત્તિ છે કે એને તત્કાલીન રીતે માપી શકાતા નથી, કારણ કે જેનું મૂલ્ય સતત બદલતું એને માપવા કેમ? ડીસી વોલ્ટેજ કે ડીસી પ્રવાહ હોય ને એ માપી શકાય, કારણ કે એક દિશામાં હોય। આ તો કેવા હોય? બદલતા હોય, ધનઋણ બદલતા હોય। એક સેકન્ડમાં મેં તમને કીધું હતું, ઓલા બે છેડા 100 વખત ચેન્જ થાય। તો આવો એસી વોલ્ટેજ કે આવો એસી પ્રવાહ તત્કાલીન સ્વરૂપે માપી શકાય નહીં। તો શું કરવામાં આવે? એનું એક આવર્તકાળ ઉપર સરેરાશ લેવામાં આવે, એક આવર્તકાળ ઉપર સરેરાશ, એને બીજી ભાષામાં કહેવાય એક ચક્ર ઉપરનું સરેરાશ, કારણ કે એક આવર્તકાળ એટલે એક ચક્ર પૂરું થાય, એક દોલન પૂરું થાય। હું ડિટેલ કહું કે એક દોલન કયો કે એક ચક્ર કયો, બે એક જ થાય। માની લો કે તમે અહીંથી ઉપડો એટલે આને 0 કહેવાય, આને કહેવાય 90, આને કહેવાય 180, આ બધું તમે ભણી ગયા છો 11માં। આને કહેવાય 270, આને કહેવાય 2π 360। આ એક પરિભ્રમણ થયું, તો એની સામે એક દોલન બતાવું। દાખલા તરીકે અહીંયા ધ્યાન આપજો બધા, સાદું લોલક યાદ કરાવું, સાદું લોલક। ચાલો, આ ગોળો અહીંથી ઉપડ્યો, અહીંયા ગયો, અહીંથી ગયો અહીંયા, ત્યાંથી આવ્યો અહીંયા, ને અહીંયા આવ્યો અહીંયા, આ એક દોલન થયું। એક દોલન ને એક પરિભ્રમણ બે સેમ કહેવાય। તો હું કહેવા માગતો હતો કે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલે છે, તો એનું મૂલ્ય માપી શકાણું નહીં, એટલે એનું એક આવર્તકાળ ઉપર, એક ચક્ર ઉપર, આ એક ચક્ર કહેવાય, એક ચક્ર ઉપર, એક દોલન ઉપર એનું સરેરાશ મૂલ્ય શોધવામાં આવ્યું, અને આપણે ગયા લેક્ચરમાં શોધ્યું
આનું સરેરાશ, તો તમને યાદ હશે જવાબ 0 આવ્યો હતો, દાખલો ભણ્યા હતા ને આપણે. અને પછી આપણે એના ઉપરથી એવું સાબિત કર્યું કે જેની પાછળ સાઇન ઓમેગા ટી હોય અથવા કોસ ઓમેગા ટી હોય તો એનું એક આવર્તકાળ ઉપર એટલે કે એક ચક્ર ઉપરનું સરેરાશ હંમેશા શૂન્ય થયું, એટલે કે એસી વોલ્ટેજને એસી પ્રવાહ માપી શકાણા નહીં. બરાબર ને? કારણ કે આપણે પહેલાં સીધી રીતે માપ્યા તત્કાલીન, તો એ તો માપી જ ન શકાય, કારણ કે એ સમય સાથે બદલે. પછી એક આવર્તકાળ ઉપર સરેરાશ લેવાનો રસ્તો અપનાવ્યો તો જવાબ 0 આવ્યો. તો હવે માપવા કઈ રીતે એ આપણે આ ચેપ્ટરમાં ભણશું. એના માટે વેઇટ એન્ડ વોચ. પણ હું ફરી પાછો મારા મુદ્દામાં આવું કે આ એસી વોલ્ટેજ છે એ સમય સાથે સાઇન અનુસાર બદલાય, એને એક આલેખ દ્વારા સમજાવું છું. એને આવી રીતે દર્શાવી શકાય. આ એક આલેખ છે. ધારી લો ઊભી અક્ષ બતાવે છે વોલ્ટેજનું મૂલ્ય અને આડી અક્ષ બતાવે છે ઓમેગા ટી. એટલે આ વીનું મૂલ્ય ઓમેગા ટી એટલે કે સાઇન અનુસાર બદલાય તો એનો ગ્રાફ આવો થાય. હું દોરું છું, જો આને સાઇન વિધેયનો ગ્રાફ કહેવાય. એસી વોલ્ટેજ આ 0. હવે હું ખૂણા લખું છું, જોજો બધા. આને કહેવાય π/2 એટલે કે 90. આને કહેવાય પાઈ એટલે 180. આને કહેવાય 3π/2 270 અને આને કહેવાય 2π. હવે બધા આવો, એસી વોલ્ટેજનું મૂલ્ય અને આ છે ને એનું મહત્તમ મૂલ્ય છે Vm અને આને કહેવાય -Vm. બરાબર છે? -Vm. તો અહીંયા જોવો જી, સાઇન પછી જે ખૂણો છે એ ખૂણાને આપણે યાદ હશે તરંગો નામનું ચેપ્ટર 11માં, એમાં મને કળા કહેતા આપણે. સાઇન કે કોસ પછી હોય એને કળા કહેવાય. તો એસી વોલ્ટેજની કળા એટલે કે ખૂણો ઓમેગા ટી છે એ સમય સાથે બદલે છે. આલેખ ઉપર આવી જાઓ, શરૂઆતમાં 0 છે તો ઓમેગા ટી 0 હોય ત્યારે સાઇન 0 એટલે 0 એટલે વોલ્ટેજ 0. પછી જુઓ આલેખ ઉપર આવી જાઓ, જેમ જેમ સમય વધતો જાય, જેમ જેમ સમય વધે, અહીંયા જુઓ ટીનું મૂલ્ય વધે એમ એમાં ઓમેગા ટીનું મૂલ્ય મોટું બને, કળાનું મૂલ્ય, ખૂણાનું મૂલ્ય મોટું બને, એમ સાઇન થીટાનું મૂલ્ય વધતું જાય વધતું જાય વધતું જાય અને 90 સાઇન 90 બરાબર 1 થાય અને સાઇન 90 એટલે કે વી બરાબર વીએમ થાય એટલે વોલ્ટેજ મહત્તમ થાય. ત્યાર પછી આગળ આલો 90 પછી જાઓ તો સાઇનનું મૂલ્ય 90 થી 180ની વચ્ચે ઘટે અને તેથી આ વોલ્ટેજનું મૂલ્ય ઘટે અને ફરી પાછું 180 એ 0 થાય. પછી ઓલા છેડા ઉલટાઈ જાય. ઓલા એસી જનરેટરના બે છેડા હતા ને એની પોલારિટી ઉલટાઈ જાય એટલે ધન હોય ઋણ થઈ જાય, ઋણ હોય ધન. હવે આવો જ ગ્રાફ ક્યાં આવ્યો? નીચે. ફરી પાછું સાઇન થીટાનું મૂલ્ય ઉલટાયેલી દિશામાં વધતું જાય વધતું જાય વધતું જાય, અહીંયા મહત્તમ બને, અહીંયા -1 થાય એટલે -Vm આવે. સાઇન 270 3π/2 બરાબર -1 થાય અને ફરી પાછા આગળ જાઓ એમ એનું મૂલ્ય ઘટતું જાય છે એટલે 0 થાય. આમ એસી વોલ્ટેજ સમય સાથે આ રીતે બદલાય છે. આ આલેખ દોર્યો એમાં જે પણ મેં આ વાત કરી એમાં ખાસ યાદ રાખજો, સાઇન કોસ પછી હોય એને કળા કહેવાય. શું કહેવાય? કળા. બરાબર છે? ચાલો, મારે જે જરૂરી હતું એ બધું મેં તમને સમજાવ્યું છે. હવે એક અગત્યની વાત કહું કે હમણાં એસી વોલ્ટેજનું મેં મહત્તમ મૂલ્ય લખ્યું Vm. હમણાં આપણે એવું લખ્યું ને V બરાબર Vm સાઇન ઓમેગા ટી. આ Vmને કહેવાય, બે નામ છે. એક વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મહત્તમ મૂલ્ય, અથવા એને કહેવાય કંપ વિસ્તાર, વિદ્યુત સ્થિતિમાનનો કંપ વિસ્તાર. શું કામ કંપ વિસ્તાર? કારણ કે દોલન કરતો હોય એને કંપ વિસ્તાર હોય. તો હમણાં મેં ગ્રાફ દોર્યો હતો, આ ગ્રાફ દોર્યો હતો એમાં જ મારે કહેવાનું હતું પણ હું વાત ભૂલી ગયો. તો આ મહત્તમ મૂલ્યને કંપ વિસ્તાર કહેતા હતા. યાદ આવે છે બધાને? આપણને 11મું ધોરણ તરંગો દોલનો ચેપ્ટર યાદ આવી ગયું? તો આ Vmને બે નામે બોલાવાય. એક બોલાવાય વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મહત્તમ મૂલ્ય, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, અથવા વિદ્યુત સ્થિતિમાનનો કંપ વિસ્તાર એમ્પ્લિટ્યુડ, મહત્તમ મૂલ્યને કંપ વિસ્તાર કહેવાય. અને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દોલન કરે છે. જોઈ લ્યો, આ દોલન જ થયું કહેવાય. 0 વધે 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 મહત્તમ, ઘટે 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 0, પાછું દિશા બદલે, વધે 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 મહત્તમ, ઘટે 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 0. યાદ છે ને દોલનનો ચેપ્ટર? તો જેનું મૂલ્ય આવું થતું એને તો દોલન કહેવાય. એટલે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જે એસી વોલ્ટેજ એ દોલન કરે છે. દોલન પામતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો આ કંપ વિસ્તાર કહેવાય, મહત્તમ મૂલ્ય કહેવાય. બરાબર છે? ચાલો, હવે આપણે શરૂ કરવા જઈએ છીએ પ્રકરણ નંબર 7, પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે ઉલટસુલટ પ્રવાહ, અને એટલે એનું બીજું નામ છે એસી પ્રવાહ, અલ્ટરનેટિવ કરંટ. પ્રશ્ન નંબર 1થી જ આપણા IMP પ્રશ્નની શરૂઆત થાય છે. જોકે આખો પ્રશ્ન છે એમાં 3 પ્રશ્ન છે. તમારો પ્રશ્ન નંબર 1, 2 અને 3, સોરી 1, 2, 3 નહીં, 1, 2 ને 4. ત્રીજો પ્રશ્ન છે એ એક વધારાની સમજૂતી છે. તો પ્રશ્ન નંબર 1, 3 અને 4, સોરી 1, 2 અને 4, પ્રશ્ન નંબર 1, 2 અને 4, આ ત્રણેય વસ્તુ છે ને એ એકબીજાને ભેગી જુએ. પણ માની લો કટકા સ્વરૂપે પૂછાય તો કરી શકીએ. દાખલા તરીકે બોર્ડમાં પૂછાય ખાલી કટકા, તો હું તમને પ્રશ્ન પૂરો થયા પછી ભણાવીશ કે કેમ પૂછાય. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન 2 વખત લખીને તૈયાર કરવાનો છે. અવરોધક શબ્દ આવશે, એક એક શબ્દ. અવરોધક એટલે અવરોધ,
જેને આપણે અવરોધ કહીએ ને એને અવરોધક પણ કહેવાય. તો અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજની સમજૂતી આપો અને વી અને આઈ વચ્ચેનો સંબંધ આલેખ દ્વારા સમજાવો. તો હું એક આકૃતિ દોરું છું, ધ્યાન આપજો. એસી વોલ્ટેજની સંજ્ઞા આવી છે, ગોળ રાઉન્ડ કરવાનું અને એમાં આમ એસ જેવું કરવાનું, આમ ઊંધો એસને હુડાઈ દેવાનો. બેટરી હોય ડીસી, એની સંજ્ઞા તમને બધાને ખબર છે, બેટરીની સંજ્ઞા આવી હોય આ પ્લસ અને આ માઇનસ, 1 લીટો મોટો 1 લીટો નાનો, બરાબર. પણ એસી વોલ્ટેજની સંજ્ઞામાં પ્લસ માઇનસ હોતા નથી, કારણ કે એ બદલતા હોય ને, એટલે એની સંજ્ઞા રાખવાની આવી રીતની. અને એસી વોલ્ટેજની સંજ્ઞા કહેવાય આ વી, એસી વોલ્ટેજ આપણે લાગુ પાડેલો. એની સાથે હું જોડી દઉં છું એક અવરોધક, અથવા અવરોધ કયો તો પણ ચાલે. આ આર અવરોધક જોઈ લો, ફક્ત અવરોધ જ છે, બીજું કાંઈ નથી. તો આનું આકૃતિનું વર્ણન બોલીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક અવરોધક આરને એસી વોલ્ટેજ સાથે જોડેલો છે. અહીં લાગુ પાડેલો એસી વોલ્ટેજ ધારો કે આવો છે, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. આને આપી દઉં સમીકરણ નંબર 1. આ લાગુ પાડેલો એસી વોલ્ટેજ. આપણને કેમ ખબર પડી એસી વોલ્ટેજ છે? ત્યારે તમારે જોવાનું, ટી વાળું પદ આવતું હોય ને, એટલે એ સમય સાથે બદલતું હોય ને, એને એસી કહેવાય. તો લાગુ પાડેલો એસી વોલ્ટેજ ધારી લ્યો કે અવરોધમાં લાગુ પાડેલો એસી વોલ્ટેજ છે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. પછી નીચે મેં લખ્યું છે જ્યાં વીએમ એ દોલન પામતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો કંપ વિસ્તાર. દોલન પામતો વિદ્યુત સ્થિતિમાન એટલે જેનું મૂલ્ય સમય સાથે બદલતું એવું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વોલ્ટેજ લખો તો હાલે, દોલન પામતા વોલ્ટેજનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ મૂલ્ય. અને ઓમેગા એની કોણીય આવૃત્તિ. હવે આપણે વીન આઈ વચ્ચેનો સંબંધ મેળવવો છે, સૂત્ર મેળવવું છે. તો આ બંધ પરિપથમાં કિર્ચોફના નિયમ અનુસાર અહીંથી લાગુ પડેલો વોલ્ટેજ છે વી, એ કોણ વાપરવાનો? અવરોધ. અને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે બધા જાણીએ છીએ, વી બરાબર હોય આઈઆર, બરાબર છે. અને આ કિંમત સમીકરણ 1માં મૂકો તો આઈઆર બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. તો આઈ બરાબર થાય વીએમ સાઇન ઓમેગા ટી અપોન આર. પણ જે આટલું દેખાય છે ને એને કંઈક કહેવાય, એટલે હું નીચે લખું છું પણ વીએમના છેદમાં આર, એટલે મહત્તમ વોલ્ટેજ ભાંગ્યા અવરોધ. હવે એને તો કહેવાય મહત્તમ પ્રવાહ અથવા તો પ્રવાહનો કંપ વિસ્તાર અથવા તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય. કારણ કે ઓમનો નિયમ હતો કે વોલ્ટેજ ભાંગ્યા અવરોધ એને પ્રવાહ કહેવાય. પણ વોલ્ટેજ મેક્સિમમ હોય તો પ્રવાહ મેક્સિમમ, વોલ્ટેજ લઘુત્તમ હોય તો પ્રવાહી લઘુત્તમ. તો આઈએમને કહેવાય પ્રવાહનો કંપ વિસ્તાર. તો ઉપરનું સમીકરણ હવે આવું બને, આઈ બરાબર વીએમના છેદમાં આર બરાબર મૂકી દો આઈએમ, બાકીનું એમને એમ સાઇન ઓમેગા ટી. સમીકરણ નંબર 2ને કહેવાય એસી પ્રવાહનું સૂત્ર. આ એસી વોલ્ટેજ, આ એસી પ્રવાહ. તો આપણને ખબર પડી ગઈ સમીકરણ 1 અને 2 પરથી કે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ બંને સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે, બરાબર છે. અને બંને એક જ સરખા વિધેય અનુસાર બદલાય છે. એનો અર્થ એવો થયો, નીચે એક મુદ્દો લખ્યો છું મેં, સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ બંને સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. એનો અર્થ થયો બંને એકી સાથે શૂન્ય, લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય ધારણ કરે. કારણ કે અહીંયા સાઇન એટલે અહીંયા ટી બરાબર 0 હોય તો અહીં ટી બરાબર 0, તો બેની વેલ્યુ એક સરખી બદલાશે કે નહીં? એટલે કે બંને એક સાથે શૂન્ય, લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. અને એનો અર્થ એવો થયો કે બંને છે ને એ સમાન કળામાં છે. કારણ કે સાઇનની પાછળ કેટલું છે? અહીંયા ઓમેગા ટી, અહીંયા સાઇનની પાછળ શું છે? ઓમેગા ટી. એનો અર્થ થયો બંનેની કળા સમાન છે. કળા એટલે ખૂણો, એટલે બે હારે બદલાય છે. એનો અર્થ હું તમને આલેખ દ્વારા સમજાવું તો વધારે તમને સમજાશે. આ ઓમેગા ટી એક જ આલેખમાં આપણે બે ગ્રાફ દોરશું, વી અને આઈના. ચાલો હું વી માટે બ્લેક બોલપેન બ્લેક માર્કર વાપરું છું, આ વી. અને હવે હું બ્લુ વાપરું છું ને એ પ્રવાહ માટે છે. તમારે એવું કરે ને તો ડોટી લાઈન કરે અથવા અંદરનો આલેખ દોરાય. જોજો બધા, ચલો આ જોઈ લ્યો. આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય વીએમ, પ્રવાહનું મહત્તમ મૂલ્ય આઈએમ, રાઈટ. હવે નીચે એ જ રીતના હોય, માઇનસ વીએમ ને માઇનસ આઈએમ. પણ હવે આનો અર્થ એવો થયો, જોજી આ 0, પછી અહીં લખું છું પાઈ, અહીંયા 2π, વચ્ચેના નથી લખતો, લખવા એટલે લખી શકાય π/2, 3π/2. હવે બંને સમાન કળામાં છે. એનો અર્થ શું? એક લીટી લખેલી આવશે કે સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે બંને છે એ સમાન કળામાં છે. સમાન કળા એટલે હું કે વોલ્ટેજ 90 એ હોય ત્યારે પ્રવાહી 90 એ. જોઈ લો અહીં, જો વોલ્ટેજ 90 તો પ્રવાહી 90,
વોલ્ટેજ 180 તો પ્રવાહ 180, બે હારે જાય, જો બે હારે બદલે છે બે સમય સાથે, પણ એક સાથે બદલે, એટલે બંને સમાન કળામાં છે એમ કહેવાય. બંનેની કળા કેવી રીતે સમાન, એટલે કે બે વચ્ચેનો કળા તફાવત શૂન્ય કહેવાય. એ લીથામાં લખ્યું નથી. તમને પૂછે 1 માર્કમાં કે પરિપથમાં માત્ર અવરોધ હોય, જોજો પરિપથમાં માત્ર અવરોધ હોય, બીજું કાંઈ ના હોય, બરાબર છે. એસી પરિપથમાં માત્ર અવરોધ હોય ત્યારે વી અને આઈ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? શૂન્ય. કારણ કે બે સમાન કળામાં હોય. આનો કળા એટલે ખૂણો, આનો ખૂણો હોય એટલો જ આનો ખૂણો હોય. એટલે આ 90 હોય ત્યારે આ 90 હોય, તો બેન તફાવત 90 - 90 0, કળા તફાવત 0. નોટ કરજો, બરાબર છે. આ સાથે આપણે પહેલો પ્રશ્ન અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર છે. આ પ્રશ્ન એકદમ ઇઝી પ્રશ્ન હતો, તમે 2 વખત લખીને તૈયાર કરજો. હવે આ જ પ્રશ્નનો બીજો ભાગ, પણ મેં એને કટકો કરીને અલગ કર્યો. હકીકતે આની સાથે જ હોય, પણ મેં એને અલગ કરેલો છે. ચાલો હું પ્રશ્ન વાંચું છું, ધ્યાન આપજો બધા. ચાલો, પરિપથમાં માત્ર અવરોધક હોય, એટલે આપણે ભણીએ છીએ જ કિસ્સો ચાલુ છે, ત્યારે વ્યય પામતો પાવરની સમજૂતી આપો. અવરોધમાં વ્યય પામતા પાવરની સમજૂતી આપો. હવે એક મુદ્દો છે એમાં, જે પહેલાં હું બોલીને સમજાવું છું કે આપણે બધા જાણીએ છીએ કે એસી પ્રવાહ હું અહીં સાઈડમાં લખી દઉં છું. એસી પ્રવાહ લખવા નથી, I = Im sin ઓમેગા ટી. આપણે જાણીએ છીએ કે એસી પ્રવાહ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. આપણે જાણીએ છીએ એસી પ્રવાહ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે, અને તેનું એક ચક્ર પરનું, આનું એક ચક્ર ઉપરનું સરેરાશ લેવા જાઓ તો એ 0 આવવાનું. કારણ કે આપણે ગયા લેક્ચરમાં 6થા ચેપ્ટરમાં દાખલામાં સાબિત કર્યું કે આનું એક ચક્ર ઉપર, એક આવર્તકાળ ઉપર સરેરાશ લઈએ તો જવાબ 0 આવે, બરાબર છે. તો તમને સીધું એવું થાય કે સાહેબ એસી પ્રવાહનું એક આવર્તકાળ ઉપર સરેરાશ 0 આવે તો એનો અર્થ થયો કે અવરોધમાં કોઈ પાવર વ્યય થતો નથી, કારણ કે પ્રવાહ 0. નહીં, એવું નથી. આપણે એક આવર્તકાળ ઉપર સરેરાશ લઈએ છીએ, એ 0 આવે છે, બરાબર છે. એ કોનું 0 આવે છે? સરેરાશ પ્રવાહનું મૂલ્ય 0 આવે છે. પણ પાવર હોય ને, પાવર એ આઈના નહીં, I² સમપ્રમાણમાં હોય. કારણ કે આપણે બધા એક સૂત્રથી વાપરીએ છીએ, P = I²R, અથવા ઉર્જામાં બોલવું હોય તો W = I² RT. આનો અર્થ ઉર્જા કે પાવર એ આઈના નહીં, I², એટલે આના વર્ગના સમપ્રમાણમાં હોય. તો Imનો વર્ગ થાય, હમણાં ગણતરી કરું છું, sin² થશે. અને sin² ઓમેગા ટીનું એક ચક્ર ઉપર સરેરાશ 0 થતું નથી, 1/2 થાય. આપણે ભણી ગયા લેક્ચરમાં. તો હું ફરીથી આખો મુદ્દો સમજાવું છું. આપણને પહેલી નજરે એમ લાગે કે સાહેબ એસી પ્રવાહ સાઇન વિધેય અનુસાર બદલાય છે. હવે એસી પ્રવાહનું એક આવર્તકાળ ઉપર સરેરાશ તો 0 હોય. એસી પ્રવાહ હોય કે એસી વોલ્ટેજ હોય, બેનું એક ચક્ર ઉપર સરેરાશ શું થવાનું? 0. તો પાવર એ 0 થાય, વ્યય 0 થાય, પાવર વ્યય નહીં. આનો અર્થ એ નથી કે અવરોધમાં પાવરનો વ્યય થતો નથી, 0 પાવર વ્યય 0 છે. શું કામે? કારણ કે એસી પાવર હોય, બરાબર છે, કે ઉર્જા હોય, એ વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં ન હોય, પણ પી છે ને આઈના વર્ગના સમપ્રમાણમાં હોય. તેથી પાવર વ્યય 0 થતો નથી. તો હવે આપણે એની ગણતરી કરીએ, બરાબર છે. તો સૌ પ્રથમ અવરોધમાં કોઈ સમયે તત્કાલીન પાવર P = I²R, બરાબર. અને હવે એમાં કિંમત મૂકી, P = I બરાબર આપણી પાસે કિંમત હતી, હમણાં જ મેં મૂકી હતી, અહીં લખી હતી, પાછી લખી દો, Im sin ઓમેગા ટી. અહીંયા મૂકો એટલે આમ થાય Im² R sin² ઓમેગા ટી. આ એવો કોઈ પણ સમયે તત્કાલીન પાવર જે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. એમાં આઈની જગ્યાએ આપણે આ આઈ હતો ને, ડીસી પ્રવાહ હતો, એની જગ્યાએ આપણે આઈની કિંમત મૂકી દીધી, આ એસી મૂકી દીધી. ચાલો, આ પાવર આવી ગયો, આ તત્કાલીન પાવર. હવે આ તો માપી ન શકાય, કારણ કે આનું મૂલ્ય તો સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. જો હું તમને જે બોલું છું ને ફોકસ કરજો. આ પાવરનું સૂત્ર આપણે ના યુઝ કરી શકીએ. શું કામે? કારણ કે આ પાવર ક્યારેય માપી શકાય નહીં, કારણ કે જેનું મૂલ્ય સમય સાથે બદલતું, આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, 1 સેકન્ડમાં 100 વખત ચેન્જ થાય. એનો પાવર માપવો કેમ? તો માપવાની રીત શું નક્કી કરી હતી આપણે? કે જે વસ્તુ માપી ન શકાય, જે રાશિ માપી ના શકાય, એનું એક આવર્તકાળ ઉપર સરેરાશ લેવામાં આવે. એક ચક્ર ઉપર શું લેવામાં આવે? સરેરાશ. તો આનું આપણે એક ચક્ર ઉપર સરેરાશ લઈએ તો આ પાવરનું એક ચક્ર પરનું સરેરાશ મૂલ્ય, એક ચક્ર લખો, એક આવર્તકાળ લખો, બધું એક જ થાય. અને એને હું નામ આપી દઉં P બરાબર, આનું એક ચક્ર ઉપર સરેરાશ લેવું તો પહેલાં લખી નાખી સરેરાશ Im² R sin² ઓમેગા ટી. આ સરેરાશની નિશાની છે, યાદ છે ને? ઓકે. P બરાબર. હવે Im એ અચળ મૂલ્ય છે, ફિક્સ વેલ્યુ છે, એનું સરેરાશ પોતે થાય, એટલે Imનો સ્ક્વેર આવશે સરેરાશની 12.
અવરોધનું મૂલ્ય અચળ હોય, માની લો 100 ઓહમનો અવરોધ જોયો તો અચળનું સરેરાશ ઈ પોતે જ થાય, આપને ખબર છે. દાખલા તરીકે કોઈ આંકડો હોય, દાખલા તરીકે 5, તો એનું સરેરાશ 5 જ થાય. તો IM સ્ક્વેર અચળ છે, એનું સરેરાશ ઈ પોતે, R અચળ એનું સરેરાશ ઈ પોતે, એટલે વધુ ખાલી સાઇન સ્ક્વેર ઓમેગા ટી. P બાર બરાબર IM સ્ક્વેર ઇન્ટુ R. અહીંયા એક સૂત્ર મૂકું છું, સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. વિકલનનો લીધો યાદ હોય તો 20 વખત લખ્યું તો 11મા ધોરણમાં. તો અહીંયા સાઇન સ્ક્વેર થીટા બરાબર થાય 1 માઇનસ કોસ 2 થીટા. 2 થીટા એટલે 2 ઓમેગા ટી બાય 2. રાઈટ? ઓકે. P બાર બરાબર IM સ્ક્વેર ઇન્ટુ R. હવે આના બે ભાગ પાડું, 1/2 માઇનસ કોસ 2 ઓમેગા બાય 2 ઓમેગા ટી બાય 2. P બાર બરાબર IM સ્ક્વેર ઇન્ટુ R. હવે એક નોટ લખવાની અહીંયા હું પહેલાં લખી દઉં. હવે આપણે બધાય જાણીએ છીએ કે 1/2નું સરેરાશ 1/2 થાય, કારણ કે એ અચળ આંકડો છે, એમાં ક્યાંય ટી આવતું નથી. અને આ પદ વધ્યું એમાં શું આવ્યું? કોસ 2 ઓમેગા ટી. તો મેં ગયા લેક્ચરમાં કીધું હતું કોસ 2 ઓમેગા ટી હોય, કોસ 3 ઓમેગા ટી હોય, કોસ ઓમેગા ટી હોય, કોસ ગમે એટલા ઓમેગા ટી હોય, એનું એક આવર્તકાળ ઉપર સરેરાશ 0 થાય. તો કોસ 2 ઓમેગા ટીનું એક ચક્ર પરનું સરેરાશ થશે 0, એટલે આનો જવાબ આવશે 0. તો ખાલી વધશે 1/2, અને તેથી P બાર બરાબર મળશે આપણને 1/2 IM સ્ક્વેર R. અને આ સમીકરણ નંબર 1 કહેવાય અવરોધમાં વ્યય પામતો પાવર. અવરોધમાં વ્યય પામતી, એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા, પણ ક્યારે? ફક્ત અવરોધ હોય ત્યારે. બરાબર છે? તો તમે જોઈ શકો છો અહીંયા IMનો સ્ક્વેર ઇન્ટુ R આવ્યું. આપણો જે તત્કાલીન પાવર હતો એ I સ્ક્વેર R હતો ને, એની જગ્યાએ આપણને મૂલ્ય આવું મળ્યું. તો એસી પાવર માટે આવું હોય કે પરિપથમાં માત્ર અવરોધ હોય ત્યારે વ્યય પામતો પાવર આ સૂત્ર વડે શોધી શકાય. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમારા મગજમાં એક પ્રશ્ન હતો થોડીક વાર પહેલાંનો કે સાહેબ એસી પ્રવાહ એટલે આ, હજી બીજું લખું છું, એસી વોલ્ટેજ એટલે V બરાબર VM સાઇન ઓમેગા ટી. આ બંને એસી વોલ્ટેજને એસી પ્રવાહ માપી શકાતા નથી. બરાબર છે? આ એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ માપી શકાતા નથી, કારણ કે એ સમય સાથે બદલે છે. તો શું રસ્તો કરવામાં આવ્યો? તો પહેલો રસ્તો એ કરવામાં આવ્યો કે બેયનું એક આવર્તકાળ ઉપર સરેરાશ શોધવામાં આવ્યું. આ બંનેનું એક આવર્તકાળ, એક ચક્ર ઉપર સરેરાશ શોધવામાં આવ્યું. તો તમને બધાને ખબર છે, ગયા લેક્ચરમાં આપણે બેયના સરેરાશ શોધ્યા, જવાબ 0 આવ્યો. એટલે કે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહનું એક આવર્તકાળ ઉપર સરેરાશ શોધી અને એનું મૂલ્ય માપી શકાણું નહીં. તો હવે કોઈક તો રસ્તો ગોતવો પડે કે નહીં? એટલે હું તમને હજી એક વખત સમજાવું છું કે એસી વોલ્ટેજ, તમને પહેલાં ડાયરેક્શન ખબર હોવી જોઈએ કે આપણે શું કામ જે આના પછીનો પ્રશ્ન શું કામ ભણવા જઈએ. હું ડિટેલ સહિત કહેવા માગું છું કે એસી પ્રવાહ, એસી વોલ્ટેજ સમય સાથે બદલતા હતા, એટલે એને તત્કાલીન મૂલ્યના માપી ન શકાય, કારણ કે 1 સેકન્ડમાં જેનું મૂલ્ય 100 વખત ચેન્જ થતું હોય, 50,000 આવૃત્તિ છે, તો આવા પ્રવાહ કે વોલ્ટેજ છે જે એસી પ્રવાહ વોલ્ટેજ એ માપી શકાણા નહીં વોલ્ટમીટર વડે કે એ મીટર વડે. તો એને માપવા માટે વૈજ્ઞાનિકોએ પહેલો રસ્તો અપનાવ્યો કે એનું એક ચક્ર ઉપર સરેરાશ શોધી લ્યો. પણ આ બેયનું એક ચક્ર ઉપર સરેરાશ તો 0 આવે છે. આપણે ગયા લેક્ચરમાં દાખલામાં ભણ્યા કે સાઇન ઓમેગા ટી હોય, કોસ ઓમેગા ટી હોય, એનું એક આવર્તકાળ ઉપર સરેરાશ હંમેશા 0 જ થાય. તો હવે રસ્તો શું અપનાવો? તો એક નવો રસ્તો અપનાવવામાં આવ્યો, અને નવા રસ્તાને કહેવામાં આવ્યું કે કોઈ પણ રાશિ હોય એનું જે સરેરાશ ન મેળવી શકાય એક ચક્ર ઉપર, એક આવર્તકાળ ઉપર, તો એનું RMS મૂલ્ય શોધવું. કયું મૂલ્ય શોધવું? RMS. તો પહેલાં RMS મૂલ્ય એટલે શું? તો પહેલાં હું લખી દઉં, RMS એનું ફૂલ ફોર્મ છે રૂટ મીન, MEN મીન, અને સ્ક્વેર SQUARE. રૂટ એટલે વર્ગમૂળ, મીન એટલે સરેરાશ, અને સ્ક્વેર એટલે વર્ગ. તો હું તમને એ પહેલાં કહી દઉં કે કોઈ પણ ભૌતિક રાશિનું RMS મૂલ્ય એટલે શું? તો કે કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને, 3 શબ્દ યાદ રાખવાના, વર્ગના સરેરાશના વર્ગમૂળને તે રાશિનું RMS મૂલ્ય કહે છે. પહેલાં વ્યાખ્યા સમજીએ કે કોઈ પણ રાશિનું RMS મૂલ્ય કોને કહેવાય? તો કે કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને તેનું RMS મૂલ્ય કહેવાય. એક ઉદાહરણ આપું તો તમને વધારે મજા આવે. માની લો કે મારે વિદ્યુત પ્રવાહ I છે, એનું RMS મૂલ્ય શોધવું છે. તેની સંજ્ઞા આવી છે I, સબસ્ક્રિપ્ટમાં લખવાનું RMS બરાબર.
હવે તમારે શું જોઈએ છે? કોઈ પણ ભૌતિક રાશિનું આરએમએસ મૂલ્ય એટલે એ રાશિનો પહેલાં કરવાનો વર્ગ એટલે આઈનો વર્ગ. આઈનો વર્ગ પછી શું લખ્યું છે? સરેરાશ એટલે એનું સરેરાશ અને પછી શું કરવાનું? વર્ગમૂળ. તો હવે આ વ્યાખ્યા સમજાય. જો કોઈ પણ ભૌતિક રાશિના, આ કોઈ પણ ભૌતિક રાશિ એટલે પ્રવાહ, મારી આંગળી સામું જોજો, કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ એને કહેવાય એનું આરએમએસ મૂલ્ય. આવી રીતે માની લો કે તમારે વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય શોધવું હોય તો વોલ્ટેજનો વર્ગ એનું સરેરાશ અને પછી એનું વર્ગમૂળ. પહેલાં વર્ગ પછી સરેરાશ પછી વર્ગમૂળ. આ નામ જોવો બધાય. નામ છે રૂટ મીન સ્ક્વેર અને કરવાનું ઊંધું સ્ક્વેર મીન રૂટ. નામ છે રૂટ મીન સ્ક્વેર પણ કરવાનું ઊંધું સ્ક્વેર મીન રૂટ. એટલે કે પહેલાં શું કરવાનો? વર્ગ, પછી શું કરવાનું? મીન એટલે સરેરાશ, પછી શું કરવાનું? રૂટ એટલે વર્ગમૂળ. નામ રૂટ મીન સ્ક્વેર, કરવાનું ઊંધું સ્ક્વેર મીન રૂટ. સમજાઈ ગયું? આ કોઈ પણ રાશિનું આરએમએસ મૂલ્ય હોય. દાખલા તરીકે હજી મજા લઈ, એક્સનું આરએમએસ મૂલ્ય શોધવું હોય તો પહેલાં એક્સનો વર્ગ, પછી એનું સરેરાશ, પછી એનું વર્ગમૂળ. તો આવું રીતનું કરવાથી શું મળે? તો તમને એક પ્રશ્ન થાય કે સાહેબ કોઈ પણ રાશિનો આપણે એ તો સમજાઈ ગયું કે આરએમએસ મૂલ્ય કોને કહેવાય. હાલો, પણ આરએમએસ મૂલ્ય શોધવાથી એનું ન થાય, કારણ કે તમે વર્ગ કરો, સરેરાશ કરો, પાછું વર્ગમૂળ કરો તો હતુની ન થાય. નહીં, આ પ્રશ્ન બધા વિદ્યાર્થીને થાય કે સાહેબ આ વર્ગમૂળ ઉડી જાય, હતુની થાય ના, હતુની ન થાય. એનું મારી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે. એક ઉદાહરણ આપું પ્રશ્નની બહાર જઈને. દાખલા તરીકે 10 એક આંકડો છે અને 20 એક આંકડો છે. પહેલાં આ બેયનું સરેરાશ લઈએ તો આપણે આ બેયનું સરેરાશ બધાને આવડે છે. 10 વત્તા 20 ભાગ્યા 2 એટલે એનું સરેરાશ મૂલ્ય થાય 15. સરેરાશ મૂલ્ય કેટલું થાય? 15. પણ આ બેયના વર્ગ કરો, પછી સરેરાશ કરો, વર્ગમૂળ કરો એટલે જવાબ 15 નહીં આવે. ચાલો પહેલાં બેયના વર્ગ કરીએ એટલે 10નો વર્ગ એટલે 100 વત્તા 20નો વર્ગ એટલે 400. બેયના વર્ગ કર્યા. હા, હવે બેયનું શું લેવાનું? સરેરાશ. આપણો નિયમ છે ને, પહેલાં વર્ગ પછી સરેરાશ. સરેરાશ લ્યો એટલે બેયનો સરવાળો ભાગ્યા 2. 100 અને 400 એટલે 500 ભાગ્યા 2 એટલે 250 જવાબ આવ્યો. આ એનું બેયનું સરેરાશ. હવે એનું શું કરવાનું? વર્ગમૂળ. તમે 250નું વર્ગમૂળ કરશો એટલે જવાબ 15 ન આવે, 15 કરતાં વધુ આવે. બરાબર છે? ફોર એક્ઝામ્પલ 250નું વર્ગમૂળ કરતાં હું રાઈટ જ કહી દઉં. ઉભા 1 મિનિટ કેલ્ક્યુલેટર સહિત કહું. આપણે એક્ઝેક્ટ આંકડા ઉપર જઈએ એટલે આપણને ખ્યાલ આવે. 250 એનું વર્ગમૂળ કરતાં 15.81 જવાબ આવે અમારે. 15.81. હવે જુઓ જી, આ બે રાશિનું ડાયરેક્ટ સરેરાશ લીધું તો જવાબ 15 આવ્યો, પણ એનું વર્ગ કર્યા, સરેરાશ કર્યું, પછી વર્ગમૂળ કર્યું તો 15.81 આવ્યો. એટલે 15 ન આવ્યો પણ 15ની નજીક તો આવ્યો કે નહીં? તો આપણી પાસે કોઈ રસ્તો નહોતો. એસી પ્રવાહ, એસી વોલ્ટેજ માપી ન શકાણા. એક આવર્તકાળ ઉપર સરેરાશ માપવા ગયા, જવાબ 0 આવ્યો. તો એને માપવો કેમ? તો આરએમએસ મૂલ્ય શોધી લ્યો તો એ એક્ઝેક્ટ મૂલ્યની નજીકનું તો આવે. 15 છે તો 15.81 આવ્યું, આવ્યું કે નહીં? તો અહીં બીજો કોઈ આંકડો હોત તો એની નજીકનો તો આંકડો આવે. એટલે આપણે જે એસી વોલ્ટેજને એસી પ્રવાહ માપીએ છીએ ને એ ખરેખર એના ઓરિજિનલ મૂલ્ય હોતા નથી, એના આરએમએસ મૂલ્ય હોય. આપણી ઘરે તમે બધાને ખબર હશે સિંગલ ફેઝનું કનેક્શન હોય, મીટર હોય ને આપણી ઘરે આવતો વોલ્ટેજ હોય ને એ 230 વોલ્ટ એસી હોય. કેટલા વોલ્ટ હોય? 230. તો આ વોલ્ટેજ છે ને એ વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય ના હોય, એ વોલ્ટેજનું મૂલ્ય હોય આરએમએસ મૂલ્ય હોય. કયું હોય? આરએમએસ. આપણી ઘરે આવે છે ને એ વોલ્ટેજ આરએમએસ મૂલ્ય છે. મગજમાં બેઠું બધાને વિદ્યાર્થી મિત્રો? સમજાણું? તો હવે તમને સમજાઈ ગયું હશે કે આ રસ્તો શું કામે લેવો પડ્યો. કારણ કે એસી વોલ્ટેજને એસી પ્રવાહના મૂલ્યો તો સમય સાથે બદલાતા હતા, એટલે બીજો કોઈ રસ્તો નહોતો. એટલે પછી આપણે એક આવર્તકાળ ઉપર સરેરાશ મેળવવા ગયા તો જવાબ 0 આવ્યો. એટલે આપણે શું રસ્તો અપનાવ્યો કે એનું એક આવર્તકાળ ઉપર સરેરાશ 0 આવે તો છેલ્લો રસ્તો એ હતો કે એનું આરએમએસ મૂલ્ય શોધો. તો હવે આની થોડીક ડિટેલ કહું છું કે કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને તે રાશિનું આરએમએસ મૂલ્ય કહેવાય. બીજું એનું ઘણી વખત બીજું નામ છે સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ. આ ગુજરાતી શબ્દ છે. આનું બીજું નામ છે સરેરાશ વર્ગિત. જો એક્સ બરોબર, પછી એનો વર્ગ ને આ સરેરાશ. આને શું બોલાય ખબર? સરેરાશ વર્ગિત. જો પેલા બારનું નામ બોલવાનું, સરેરાશ વર્ગિત નું વર્ગમૂળ. એટલે આનું નામ આ પણ છે સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ. આરએમએસનું બીજું નામ યાદ રાખજો, સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ. અથવા ઘણી વખત એને અસરકારક રાશિ પણ કહેવામાં આવે. આરએમએસ મૂલ્યને શું કહેવામાં આવે? અસરકારક રાશિ. શું કામે? એ ઓરિજિનલ રાશિ નથી પણ ઓરિજિનલ મૂલ્યની નજીકનું મૂલ્ય આપે છે, એટલે એનું નામ અસરકારક રાશિ પડવામાં આવ્યું. તો આપણે પ્રશ્ન નંબર 3 ઉપર એન્ટ્રી કરી છે. સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ આરએમએસની વ્યાખ્યા, સૂત્ર અને આઈ અને વી વચ્ચેના
મૂલ્ય આરએમએસ મૂલ્ય મેળવો. તો આ પ્રશ્ન 2 વખત લખવાનો છે. તો પહેલાં એની વ્યાખ્યા લખશું, પછી આરએમએસ મૂલ્ય શું છે એ મેં કીધું. હવે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મારે પ્રવાહનું આરએમએસ મૂલ્ય મેળવવું હોય તો IRMS બરાબર સૂત્ર શું બનશે? તો કે કોઈ પણ રાશિના, ભૌતિક રાશિના વર્ગના એટલે આઈના વર્ગના સરેરાશનું વર્ગમૂળ, વર્ગના સરેરાશનું વર્ગમૂળ, આને કહેવાય એનું આરએમએસ મૂલ્ય. હવે આપણે આઈનું આરએમએસ મૂલ્ય મેળવવું હોય તો IRMS બરાબર વર્ગમૂળમાં આઈ બરાબર શું છે કિંમત મૂકો અહીંયા. તો સરેરાશમાં થશે IM² sin² ωt, રાઈટ. હું એક લીટી લખું છું કે આપણે બધાય જાણીએ છીએ કે IM² છે એ અચળ છે, એટલે IM² સરેરાશ એ IM² જ થશે. જ્યારે sin² ωt એક આવર્તકાળ ઉપર સરેરાશ હંમેશા 1/2 હોય, આપણે સાબિત કરી લીધું 6થા ચેપ્ટરમાં. હવે ડાયરેક્ટ મૂકવાનું sin² કે cos² ωt હોય તો એનું સરેરાશ હંમેશા 1/2 થાય, સાબિત કર્યું હતું, યાદ છે ને. આ બે કિંમત આમાં મૂકી દો તો IRMS બરાબર વર્ગમૂળમાં આ IM² એનું સરેરાશ પોતે અને ગુણ્યા 1/2, એટલે આને આમ લખાય IRMS બરાબર IM/√2, અને આ સમીકરણ 1 ને કહેવાય આરએમએસ મૂલ્યનું સૂત્ર. કે IRMS એ IM/√2 જેટલું હોય, એટલે મહત્તમ પ્રવાહ હોય ને એના √2માં ભાગનું હોય, એટલે 1/41મો ભાગ થાય. બરાબર છે. આવી જ રીતે તમે સાબિત કરી શકો VRMS બરાબર VM/√2. એ સાબિત કરવાની જરૂર નથી, તમે સમજી જ ગયા છો. તમે અહીંયા આઈની કિંમત મૂકી, ત્યાં શું મૂકવાની હોય? VRMS બરાબર V² તો યાદ આવે, અહીંયા VM² આવે, 1/2 આ જ આવે. તો બે સૂત્ર મળ્યા, VRMS બરાબર VM/√2, IRMS બરાબર IM/√2. જ્યાં VM અને IM એ પ્રવાહ અને વોલ્ટેજ અને પ્રવાહના મહત્તમ મૂલ્ય એટલે કે એના કંપ વિસ્તાર છે. હવે આપણે થોડીક વાર પહેલાં માત્ર અવરોધ હોય ત્યારે સરેરાશ પાવરનું સૂત્ર શું મેળવ્યું હતું? 1/2 IM² × R. આને બીજા સૂત્રમાં કન્વર્ટ કરી તો IM² ના 2 ભાગ પાડું, IM ગુણ્યા IM, RM ને એમ, છેદમાં 2 ના 2 ભાગ પાડું, √2. રેડી? તો P બાર બરાબર IM/√2, એને તો IRMS કહેવાય. પાછું IM/√2 એને IRMS કહેવાય. તો આમ લખાય ને IRMS² × R. આ પાવરનું સૂત્ર આવ્યું, ફરી પાછું આવ્યું. આપણે જે સૂત્ર આ ભણ્યા હતા આગલા પ્રશ્નમાં એ મહત્તમ પ્રવાહના ફોર્મમાં હતું. આ કયા ફોર્મમાં આવ્યું? IRMSના ફોર્મમાં. IRMSના ફોર્મમાં તમે પડી ગયા. હવે આ સૂત્ર જુઓ તો આપણું AC પાવરવાળું, DC પાવરનું સૂત્ર હતું ને I²R, એની યારે મેચ થાય. DCમાં પ્રવાહ હોય, જ્યારે ACમાં પ્રવાહનું RMS મૂલ્ય, કારણ કે પ્રવાહનું ઓરિજિનલ મૂલ્ય તો માપી જ નથી શકાતું. એટલે જ્યાં જ્યાં I આવતો તો ત્યાં શું આવી જાય? IRMS, અને V આવતો તો ત્યાં VRMS આવી જાય. હમણાં હું તમને સમજાવું છું. દાખલા તરીકે થોડીક વાર પહેલા પ્રશ્નમાં આપણે એક સૂત્ર ભણ્યા હતા કે VM બરાબર IM × R. એ કયું સૂત્ર? આજના લેક્ચરનો પહેલો પ્રશ્ન ભણાવ્યો મેં, પણ કરીને લખ્યું હતું IM બરાબર, હું આમ લખું તો તમને યાદ આવે. આપણે એવું લખ્યું હતું પણ VMના છેદમાં R એને IM કહેવાય ને. તો આને આમનો IM × R. થોડીક વાર પહેલાંનું સૂત્ર હતું. બે બાજુ √2 વડે ભાગો તો ગણિતની દુનિયામાં કાંઈ ખોટું કર્યું કહેવાય નહીં, એટલે નો જ કર્યું કહેવાય ને, બે હરખું જ થયું. હવે VM/√2 એને તો કહેવાય VRMS, IM/√2 એને તો કહેવાય IRMS × R. આ સમીકરણ નંબર 4 આવ્યું. એ સમીકરણ જુઓ, V બરાબર IR જેવું આવ્યું કે ના આવ્યું? આ DC વોલ્ટેજ અને DC પ્રવાહ માટેનું સૂત્ર હતું ને, જોઈ એના જેવું જ આવ્યું. ફેર કેટલો? V આવતું હતું ત્યાં VRMS, I આવતું હતું ત્યાં IRMS, બાકી એનું એ જ. સમજી ગયા બધા? ટપા પડ્યા. આ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કહેવાય. આ પ્રશ્નની અંદર એક ગ્રાફ આપેલો છે, જે હવે હું તમને દોરીને સમજાવું છું. અહીંયા ધ્યાન આપજો. ગ્રાફ માટે હું અહીંયા ગ્રાફ એક દોરું છું, ગ્રાફની સમજૂતી આપું છું. શું છે એ પ્રવાહ માટેની વાત છે. દાખલા તરીકે આ છે x અક્ષ ωt. ચાલો બેયના દોરી શકાય, આપણે એકનો દોર્યો છે. ખાલી પ્રવાહનો દોરવો હોય તો પણ આવો જ દોરી શકાય. આ પ્રવાહ માટે I. હવે આ મૂલ્ય છે ને એને કહેવાય આઈનું મહત્તમ મૂલ્ય, એટલે IM. પણ IRMS હોય ને IM/√2, એટલે IM/√2 એટલે IM/1.41, એટલે કે IM કરતાં આ ઓછું હોય. IMના મૂલ્ય કરતાં અહીં લખી દો એટલે વધારે લાઈટ થાય. IRMS હોય ને એ IM કરતાં નાનું હોય તો ખબર પડી જાય ને, √2 આવે એટલે √2 આવે એટલે અહીં ક્યાંક આવતું હોય. હું અહીં લીટી દોરું છું. આ મૂલ્ય ને આ મૂલ્ય, એટલે આ એને કહેવાય IRMS.
IRMS આ મૂલ્યને કહેવાય IRMS. આ IRMS આ બધા મૂલ્ય એવી રીતે નીચે પણ આવે. આ IRMSનું મૂલ્ય કહેવાય. એ IM કરતાં સેજ કેવું હોય? નાનું. બરાબર છે. એ આલેખ તમને બતાવો. આ વોલ્ટેજમાં દર્શાવી શકાય. અહીંયા પાઈ 2π વચ્ચેના ખૂણા ન બતાવો. વોલ્ટેજ માટે અહીં જે I છે ત્યાં શું આવી જાય? V. આ બધી જગ્યાએ શું આવી જાય? V. બે આલેખે દોરી શકાય, પણ આપણે એકમાં સમજી ગયા. જેવું I નું છે એ જ રીતનું V, કારણ કે બે સાઇન વિધેય અનુસાર બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ 3 પ્રશ્નો ભણ્યા. હજી આપણે માત્ર અવરોધ હોય ત્યારે V અને I વચ્ચેનો સંબંધ ભણ્યા, પાવર ભણ્યા, અને આ થોડોક વધારાનું ત્રીજા પ્રશ્ન ભણ્યા. હજી ચોથો પ્રશ્ન છે ને, એ આ જ પ્રશ્નનો એક ભાગ છે. પણ એ પ્રશ્ન જ્યારે હું કરાવીશ ત્યારે મારે પહેલાં 10 મિનિટ તમને ફેઝર ડાયાગ્રામ ભણાવવો પડશે, જે આપણા સિલેબસની અંદર ડિટેલમાં નથી. એ હું ડિટેલ કહીશ, પછી પ્રશ્નથી આગળ વધશું. હાલ પૂરતું આપણો આ લેક્ચર અધૂરો છે. બરાબર છે. એટલે કે આની પાછળ હજી એક ભાગ આવે છે, પણ એ ભાગ માટે થોડોક સમય વધારે જોઈએ એમ છે. એટલે આજનો લેક્ચર આપણે છે ને શોર્ટ લઈએ છીએ. પણ તમને આટલું કહી દો કે આ 3 પ્રશ્ન 2 વખત લખીને તૈયાર કરવાના છે. એમાં ત્રીજો જે પ્રશ્ન આવ્યો છેલ્લે મેં લીધો એ RMS મૂલ્યવાળું આવ્યું. એ બધું તૈયાર કરવાનું, પણ એ અલગથી એટલું નહીં પૂછાય. મારી દ્રષ્ટિએ એટલું ન પૂછાય. પણ આપણને પૂછાય ને ત્યારે એમ પૂછાય, માત્ર અવરોધ હોય ત્યારે, એટલે પહેલો પ્રશ્ન. માત્ર અવરોધ હોય ત્યારે V અને I વચ્ચેનો સંબંધ મેળવો, એટલે પહેલો પ્રશ્ન. અને માત્ર અવરોધ હોય ત્યારે પાવરની સમજૂતી આપો, એટલે બીજો પ્રશ્ન. બરાબર. અને બીજા પ્રશ્નમાં એડ શું કરવાનું? તો બીજા પ્રશ્નમાં છેલ્લે સૂત્ર આ આવ્યું છે, જોઈ લ્યો. હું તમને ગોઠવણી શીખવાડું, જોકે પછી ભવિષ્યમાં શીખવાડીશ. તો આ સૂત્ર આવ્યું ને, ત્યાંથી પછી આપણે આ 2 સ્ટેપ વધારાના કરવાના, કે P બાર બરાબર અને આમ લખાય ને IRMS. IRMS આપણે પછી વ્યાખ્યાયિત કર્યું. એટલે ત્રીજા પ્રશ્નમાંથી આટલા સ્ટેપ છે ને એ બીજા પ્રશ્નમાં છેલ્લે લખવાના. જો બોર્ડમાં એમ પૂછાય કે માત્ર અવરોધ હોય ત્યારે V અને I વચ્ચેનો સંબંધ મેળવો, વ્યય પામતો પાવરનું સૂત્ર મેળવો, તો આ 2 એડ કરી દેવાના ત્રીજામાંથી. બરાબર. અને હજી એક વસ્તુ પૂછાય, એ આવતા લેક્ચરમાં સમજાવીશ, પછી તમને મગજમાં બેસશે. અત્યારે તમારે 3 પ્રશ્ન 2 વખત લખવાના છે. બીજું, દાખલા માટે જરૂરી સૂત્રની યાદી લીથામાં પાછળના પેજ ઉપર આપેલી છે, પેજ નંબર 23 ઉપર. એમાં પહેલું સૂત્ર છે IRMS બરાબર IM/√2 અને VRMS બરાબર VM/√2. એ 20 વખત લખવાના છે. બીજું સૂત્ર છે VRMS બરાબર IRMS × R. એ સૂત્ર પણ 20 વખત લખવાનું છે. બસ આ 2 સૂત્ર આજે આવેલા છે. બરાબર. આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ.